જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નામાના મૂળ તત્વ ધોરણ 12 એમાં ભાગ બીજો છે. એમાંથી આ વર્ષે એટલે જે કોરોના સમયમાં આપણા સિલેબસમાં જે 33% ડિસ્કાઉન્ટ, આપણે જે 30% જે ડિસ્કાઉન્ટ કહીએ છીએ, તો કયા જે પોઈન્ટ છે એ ધ્યાનમાં લેવામાં નથી આવવાના, એ આપણે છે આપણી ટેક્સ્ટ બુકમાં ટીક કરીશું. એમાં ભાગ બીજામાં સૌથી પહેલું ચેપ્ટર છે શેર મૂડીના હિસાબો. તો એમાંથી જે પોઈન્ટ આપણા અભ્યાસક્રમમાં નથી એ હું પેજ નંબર સાથે કહેતો જાઉં છું. દરેક વિદ્યાર્થી મિત્રોએ એ રીતે ટીક માર્ક કરવાના છે. એમાં જો પેજ નંબર પહેલું, એમાં છેલ્લેથી તમે જોશો તો તમને એક પોઈન્ટ આવ્યો છે કંપનીના પ્રકાર. બરાબર, તમારી પાસે જે પોઈન્ટ છે કંપનીના પ્રકારો એ આવવાનો નથી, એટલે તમારે એની આગળ ચોકડી કરી દેવાની છે નાની એમથી. બરાબર, આવતા વર્ષે કોઈને નડે નહીં નિયમ પાછા બે લખેલા છે ને દેખાવા જોઈને બાજુમાં ચોકડી કરવી, એટલે બીજા વર્ષે કોઈને જે ઇરેજ કરવું હોય તો કરી શકે. તમારી ટેક્સ્ટ બુકના કારણે કોઈને પ્રોબ્લેમ આવી શકે નહીં. હાલો, એ જો બીજો પોઈન્ટ હતો, એટલે તમારે છે ને આને મુદ્દા સમજવા, બે જે લખેલું છે ને મુદ્દો સમજવો. તો એ રીતે તમારે દરેક પોઈન્ટ છે એને નોટ આઉટ કરવાના છે. હાલો, હવે 3 આવશે. ત્રીજો પોઈન્ટ તમારે એની સાથે છે ને પેજ નંબર ચેન્જ કરતું જવાનું. પોઈન્ટ 3 પણ એમાં શેર, જેમાં પ્રેફરન્સ શેરના પ્રકારો, એ પોઈન્ટ આપણે રદ કરવાનો છે. જો બીજો પોઈન્ટ છે શેર અને શેર મૂડી, એ તો રહેવાનું છે. એમાં પ્રેફરન્સ શેર છે એના પ્રકારો આપણે ધ્યાનમાં લેવાના છે. એમાં પેજ નંબર 3 ઉપર સૌથી પહેલા જે 3 લખ્યું છે ને શેર અને શેર મૂડીનો અર્થ, એ નહીં, એની નીચે જે લખ્યું, જો પેરેગ્રાફ પૂરો થાય, કંપની ધારા અનુસાર, કંપની ધારા અનુસાર 2 પ્રકારના શેર કંપની બહાર પાડે. એમાં તમને કીધું છે પ્રેફરન્સ શેર, અને નીચે જો તમને લખ્યું છે પ્રેફરન્સ શેર, અને એની નીચે લખેલું છે જો પ્રેફરન્સ શેરના પ્રકારો. તો જે પ્રેફરન્સ શેરના જે પ્રકારો ટીક માર્ક કર્યું છે એની પોઈન્ટ પૂછાવાનો નથી. એમાં કયા પ્રકારો આવી શકે, ક્યુમ્યુલેટિવ ને આખો પોઈન્ટ થઈ ગયો, સમજાઈ ગયો આખો. પ્રેફરન્સ શેરના પ્રકારો છે એ ટીક માર્ક આપણે થઈ ગયા, એટલે એના જે પોઈન્ટ છે એ પોઈન્ટ પૂછાવાના નથી. નેક્સ્ટ મુદ્દા નંબર 10. મુદ્દા નંબર તમને સરળતાથી મળતા રહેશે. કોઈને મળી જાય તો પેજ નંબર મને કહેશો. ઓકે, હાલો, પેજ નંબર 16. બરાબર, અગાઉથી મળેલ હપ્તા આમ પૂછાવા પાત્ર નથી. અગાઉથી મળેલ હપ્તા છે એ પૂછાવા યોગ્ય નથી. અગાઉથી મળેલા હપ્તા. હાલો, નેક્સ્ટ આવશે મુદ્દા નંબર 14. શેરની પ્રમાણસર ફાળવણી. હવે એની પહેલા આપણે જે 1 મિનિટ, આપણે જે અગાઉથી મળેલ હપ્તા છે ને એના ઉદાહરણ પૂછાવાના નથી, એ આપણે જોઈ લઈએ. તો એમાં ઉદાહરણ નંબર 5 પેજ નંબર 17 ઉપર આવશો. એમાં
આ ઉદાહરણ નંબર 5 પૂછાવાનું નથી. બરાબર. નેક્સ્ટ ઉદાહરણ નંબર 6 નથી પૂછાવાનું. નેક્સ્ટ ઉદાહરણ 8. ઉદાહરણ 8 ઉદાહરણ 8 જેમાં હું ટીક માર્ક કરતો જાઉં છું એ પૂછાવાના નથી. પછી ઉદાહરણ 13. પેજ નંબર 38 ઉપરનું ઉદાહરણ 13. પેજ નંબર 38 ઉપરનું ઉદાહરણ 13. પેજ નંબર 38. નેક્સ્ટ હવે આપણે મેઇન મુદ્દામાં આવીએ તો 14 નંબરનો મુદ્દો શેરની પ્રમાણસર ફાળવણી. મુદ્દા નંબર 14. બરાબર. પેજ નંબર કેટલા છે? 42. હાલો, પેજ નંબર 42 ઉપર તમને આપ્યું છે શેરની પ્રમાણસર ફાળવણી. આખો પોઈન્ટ આપણે કાઢી નાખવાનો છે. નેક્સ્ટ 15મો પોઈન્ટ. હવે જો તમે 14મો પોઈન્ટ કાઢી નાખો તો 14મા પોઈન્ટમાં તમે જુઓ કે એમાં ઉદાહરણ કેટલા આવતા હતા, જોયું કઈ? 15. હા, તો 15 થી 19 પૂછાવાના નથી. ઉદાહરણ નંબર 15 થી 19 પૂછાવાના નથી. એ દરેકે દરેક છે ઉદાહરણ 15 થી તમારે ચાલુ કરવાના છે. 15મું ઉદાહરણ, પછી 16મું ઉદાહરણ, ઉદાહરણ. બરાબર. આ એકેય ઉદાહરણ છે એ પૂછાવાના નથી. 16, 17, 18 અને 19. 17મું ઉદાહરણ પેજ નંબર 46 ઉપર. 18મું ઉદાહરણ પેજ નંબર 48 ઉપર. હાલો, હવે આપણે આવીએ છીએ પોઈન્ટ નંબર 15, મુદ્દા નંબર પેજ નંબર 49. પોઈન્ટ નંબર 15, રોકડ સિવાયના અવેજથી શેર બહાર પાડવા અંગે એ પૂછાવાનું નથી. પેજ નંબર 49 ઉપર. હાલો, એમાં ઉદાહરણ 19 હતું એ પણ પૂછાવાનું નથી. હાલો, હવે આવશું પેજ નંબર 53 ઉપર. એમાં 16મો પોઈન્ટ, કંપનીના ઊભા પાકા સરવૈયામાં શેર મૂડીનું પ્રસ્તુતિકરણ. હાલો, એના પછી પેજ નંબર 14. એમાં 17મો પોઈન્ટ, બોલો પેજ નંબર 54. એમાં 17મો પોઈન્ટ, કેટલીક વિશિષ્ટ બાબતો. કેટલીક વિશિષ્ટ બાબતો એ પૂછાવાની નથી. હવે આપણે
સ્વાધ્યાયમાં આવીશું તો સ્વાધ્યાયમાંથી ક્યાં ક્યાં દાખલા પૂછાવાના નથી તે સ્વાધ્યાયમાંથી 18મો સ્વાધ્યાયમાંથી 8મો દાખલો પેજ નંબર 58 જે અઘરામ અઘરો દાખલો હતો એ બોર્ડે આ વર્ષ માટે કાઢી નાખેલો છે. એના પછી 11મો દાખલો બરાબર જે પૂછાવાનો નથી. એના પછી આગળ વધીએ તો દાખલામાં 19 દાખલાથી માંડીને 24 સુધીના એક પણ દાખલા આવશે નહીં. વિદ્યાર્થી મિત્રો આ પોઈન્ટ ખાસ નોટેડ કરજો. સ્વાધ્યાયમાં 19, 20, 21, 22 આ દરેક દાખલા છે એ ચોકડી મારી દેવાના છે. 19, 20, 21, 22, 23, 24 ત્યાં સુધીના એક પણ દાખલા આપણને પૂછાવાના નથી. હાલો આવીશું ચેપ્ટર નંબર 2 ડિબેન્ચરના હિસાબો. તો ડિબેન્ચરના હિસાબોમાંથી ક્યાં ક્યાં પોઈન્ટ નથી તો મુદ્દા નંબર 3 પેજ નંબર 65 મુદ્દા નંબર 3 ડિબેન્ચરના પ્રકારો. નેક્સ્ટ મુદ્દા નંબર 4 પેજ નંબર 66 ડિબેન્ચર બહાર પાડવા અંગેની વિધિ. ડિબેન્ચર બહાર પાડવા અંગેની વિધિ. મુદ્દા નંબર 6 પેજ નંબર મળી જાય કીજો. 79 પેજ નંબર 79 મુદ્દા નંબર 6 રોકડ સિવાયના અવેજથી ડિબેન્ચર બહાર પાડવા. હવે એની સાથે જે ઉદાહરણ પૂછાવાના નથી એ ઉદાહરણ પણ ટીક માર્ક કરીએ તો એ જ પેજ નંબરથી શરૂઆત કરીએ તો ઉદાહરણ 8 થી 11 ઉદાહરણ 8 થી 11 એટલે ઉદાહરણ 9 બરાબર. ઉદાહરણ 9 પૂરું કરો ને પછી પાછો પોઈન્ટ સાથે આવતો જાય છે. આમાં થોડુંક પછી સમજૂતી પાછળ અલગ આપી છે. 7મો જે મુદ્દો આવે છે એ પણ પૂછાવાનો નથી. આનુષંગિક જામીનગીરી તરીકે બહાર પાડેલ ડિબેન્ચર. આનુષંગિક જામીનગીરી તરીકે બહાર પાડેલ ડિબેન્ચર પેજ નંબર 81 ઉપર. પછી એની સાથે પાછા ઉદાહરણ આવતા હશે તો લેતા જશું. એટલે ઉદાહરણ 10 પણ નથી પૂછાવાનું. એના પછી 8મો પોઈન્ટ આવ્યો એ પણ નથી પૂછાવાનો. ડિબેન્ચર પર વ્યાજ. 8મો પોઈન્ટ ડિબેન્ચર પર વ્યાજ પેજ નંબર 83 ઉપરનો હતો. ડિબેન્ચર પર વ્યાજ. ઉદાહરણ 11 આવી ગયું એ નથી પૂછાવાનું. ઉદાહરણ 11 હાલો ઉદાહરણનો જે ક્રમ હતો એ આપણે ધ્યાનમાં લઈ લીધો. કેટલા કેટલા ઉદાહરણ પૂછાવાના નથી. હવે મુદ્દા નંબર આવે છે 11 ડિબેન્ચર પરત કરવા માટેની નાણાકીય જોગવાઈ.
ડિબેન્ચર પરત કરવા માટેની નાણાકીય જોગવાઈ મુદ્દા નંબર 11 પેજ નંબર હાલો પેજ નંબર 93 ઉપરનો પોઈન્ટ આપણને મળી ગયો છે. પેજ નંબર 93 ઉપર ડિબેન્ચર પરત કરવા માટે નાણાંની જોગવાઈ. હાલો ઉદાહરણ પછી 18 માંથી ઉદાહરણ નથી પૂછાવાના. એની પહેલા મુદ્દા હોય તો જોતા જઈએ તો 12મો મુદ્દો નથી પૂછાવાનો. પેજ નંબર 94 ઉપર પેજ નંબર 94 ડિબેન્ચર પરત કરવાની રીતો. એના પછી 13મો મુદ્દો પણ નથી પૂછાવાનો. તેરમો મુદ્દો પણ એની પહેલા તમારે જો ઉદાહરણ 18 આવી ગયા છે તો તમે એક પાછું ધ્યાનમાં એ પણ રાખી લ્યો કે ઉદાહરણ 18 થી 24 પૂછાવાના નથી. ઉદાહરણ 18 થી 24 પૂછાવાના નથી. 18 પેજ નંબર 95 ઉપરનું ઉદાહરણ છે, ત્યાંથી કન્ટિન્યુ તમારે જોતું જવાનું છે. પેજ નંબર 95 ઉદાહરણ 18, પેજ નંબર 97 ઉદાહરણ 19, પેજ નંબર 99 ઉદાહરણ 20, પેજ નંબર 100 ઉદાહરણ 21, પછી આવશે પેજ નંબર 105 ઉદાહરણ 22, પેજ નંબર 106 ઉદાહરણ 23, પેજ નંબર 108 ઉદાહરણ 24. અને હજી એક પોઈન્ટ રહી ગઈ છે 13મો મુદ્દો. હા, 13મો મુદ્દો મળી ગયો. શેર અને ડિબેન્ચર વચ્ચેનો તફાવત એ બી પૂછાવાનો નથી. પેજ નંબર 109 પર, પેજ નંબર 109 ઉપર વચ્ચે વિદ્યાર્થી મિત્રો આઈ થિંક વચ્ચે 5 થી 7 ઉદાહરણ પણ પૂછાવાના નથી મુદ્દા નંબર 5 માંથી. એટલે આપણે પાછા મુદ્દા નંબર 5 માં જવું પડશે. ટેક્સ્ટ બુકમાં છેલ્લેથી એન્ડિંગ એવું ઓટોપટો આપ્યું છે, તો મુદ્દા નંબર 5 માં જઈ આવશું. પેજ નંબર મળે તો મને કહેશો. ઓકે, ઉદાહરણ 5 થી 7 એટલે 5, 6 અને 7. ઉદાહરણ 5, 6 અને 7 એ પૂછાવાના નથી. પેજ નંબર 76 ઉપર ઉદાહરણ 5, બરાબર, અને 76 ઉપર 6 અને 77 ઉપર 7. આ 3 ઉદાહરણ છે એ પણ પૂછાવાના નથી. હવે આપણે આવશું સ્વાધ્યાયના દાખલામાં. હાલો, સ્વાધ્યાયમાં આપણે આવી ગયા છીએ. એમાં જોતું જવાનું છે દાખલા નંબર 11. દાખલા નંબર છે 11. હાલો, થી 14.
દાખલા નંબર 11 થી 14, 11, 12, 13 અને 14 આ 4 દાખલા પૂછાશે નહીં. 11, 12, 13, 14. પછી આગળ વધીએ તો દાખલા નંબર 19 થી 29 એટલે પૂરું થાય ત્યાં સુધી, 19 થી બરાબર 29 એટલે પૂરું થાય ત્યાં સુધી એવા એક પણ દાખલા છે એ પૂછાવાના નથી. 19, 20, 21 એમ કરતાં કરતાં ચેપ્ટર પૂરું થાય ત્યાં સુધીના એક પણ દાખલા પૂછાવાના નથી. તો આમ આપણે 33% સિલેબસ કહીએ, પણ આપણા માટે 50% ડિસ્કાઉન્ટ જેવો સિલેબસ છે, બરાબર, કે જેમાં એ એકય પોઈન્ટ પૂછાવા યોગ્ય નથી. હવે એના પછીનું આપણા માટે અગત્યનું ચેપ્ટર એટલે કે કંપનીના વાર્ષિક હિસાબો. તો કંપનીના વાર્ષિક હિસાબો એ આખું ચેપ્ટર પૂછાવવાનું છે. એમાં એક પણ પોઈન્ટ ક્યાંય બાદ નથી અને આપણને 11 માર્કમાં પૂછાવાનું છે, એટલે ખાસ આપણે એમાં ધ્યાન રાખીશું. હાલો, ચોથું ચેપ્ટર નાણાકીય પત્રકોનું વિશ્લેષણ. એમાં આગળ વધીએ તો મુદ્દા નંબર 2, મુદ્દા નંબર 2 પેજ નંબર 155. એમાં સોરી ભાઈ, મુદ્દા નંબર 2 પૂછાવા યોગ્ય છે. એમાં આવશે મુદ્દા નંબર 3 નાણાકીય પત્રકો, બરાબર, નાણાકીય પત્રકોના ઉદ્દેશો અને પ્રકારો. અને એમાં ઉદાહરણ છે ને 9 થી નથી પૂછાવાના, એટલે આપણે એને ધ્યાનમાં લેતા જશું જ્યારે આવશે ત્યારે. બે વસ્તુ આપણે સાથે ધ્યાનમાં લેતા જશું. મુદ્દા નંબર 4 નાણાકીય પત્રકોનું મહત્વ, નાણાકીય પત્રકોનું મહત્વ. મુદ્દા નંબર 7 પણ એની વચ્ચે જોવાનું, ક્યારેક પ્રેક્ટિકલ દાખલે આવી જાય તો હું તમને કહેતો જઈશ. મુદ્દા નંબર 7 નાણાકીય વિશ્લેષણના હેતુઓ, નાણાકીય વિશ્લેષણના હેતુઓ. મુદ્દા નંબર 8 પેજ નંબર 159, મુદ્દા નંબર 8 નાણાકીય વિશ્લેષણના ઉપયોગો. મુદ્દા નંબર 9 ત્યાંથી જ કન્ટિન્યુ આગળ નાણાકીય વિશ્લેષણના ઉપયોગકર્તાઓ, ઉપયોગીઓ અને ઉપયોગકર્તાઓ. મુદ્દા નંબર 10 ત્યાં ને ત્યાં નાણાકીય પત્રકોના વિશ્લેષણની મર્યાદાઓ. હજી કન્ટિન્યુ આગળ જ ચાલે છે એમાં ને એમાં. એના પછીનો મુદ્દા નંબર 11 તુલનાત્મક નાણાકીય પત્રકોનું મહત્વ, પેજ નંબર 161, પેજ નંબર 161, 11 તુલનાત્મક નાણાકીય પત્રકોનું મહત્વ. મુદ્દા નંબર 12 નાણાકીય પત્રકોના વિશ્લેષણના તબક્કાઓ. હવે મુદ્દા નંબર 14 આવશે, એમાં પેટા પોઈન્ટ આવે છે, એટલે હું તમને કહું એ પ્રમાણે ટીક કરશો. મુદ્દા નંબર 14 માં આવો ત્યારે 13 પૂછાવા યોગ્ય છે. 14માં છે ને ખૂટતી વિગતો શોધવાના દાખલા, એવો પોઈન્ટ છે, ખૂટતી વિગતો શોધવાના. મુદ્દા નંબર 14 છે, પણ એમાં ખૂટતી વિગતો પોઈન્ટ નોટેડ કરજો, ગોતવા જવો પડશે. એ આઈ થિંક પોઈન્ટ છે ને
ઉદાહરણ 13 પહેલા આવશે, જોઈ લો, કારણ કે 13મું ઉદાહરણ પૂછાવાનું નથી એટલે એની પહેલા આવશે. અને ઉદાહરણ 9 નથી પૂછાવાનું, કદાચ એની પહેલા બી હોઈ શકે. એની પહેલા જ છે ને ઉદાહરણ 9. પેજ નંબર બોલ તો ભાઈ. 178. હાલો, જો એમાં તમને આપી દીધું ખૂટતી વિગતો શોધવા અંગે તુલનાત્મક પત્રકો, બરાબર, એટલે આજી છે એ પૂછાવા યોગ્ય નથી. ખૂટતી વિગતો શોધવાના દાખલા એ પૂછાવાના નથી. પેજ નંબર 178 ઉપર છે. હવે એની સાથે એક છેલ્લે બાકી રહેશે સમાન માપના પત્રકો, અને પછી ધ્યાનમાં લેશું વચ્ચે ઉદાહરણ જોતા જઈએ તો ક્યાં ક્યાં ઉદાહરણ નથી પૂછાવાના તે. તો ઉદાહરણ 9 થી આપણે ચાલુ કરવાનું છે. હું જેટલા કહેતો હતો એટલા જ ઉદાહરણો, બધા નહીં કરી નાખતા. હાલો, ઉદાહરણ 9 થી 12. ઉદાહરણ 9 થી 12 પૂછાવાના નથી. ઉદાહરણ 10 પેજ નંબર 180. 181 ઉદાહરણ નંબર 11 છેલ્લે આપ્યું છે. ત્યાંસી એમાં પણ છેલ્લી લાઈન પેજ નંબર 183 ઉદાહરણ નંબર 12. પછી પાછા 13 થી ને 20 ઉદાહરણ નથી પૂછાવાના. એટલે આમાં છે ને મિક્સ કરી નાખ્યું છે. ટેક્સ્ટ બુક વાળે આમાં થોડીક ગોલમાલ હોય એવું મને ક્યારેક ક્યારેક લાગે છે. એણે 2 વખત કીધું છે કે ઉદાહરણ નંબર 13 થી 20, અને નીચે પાછું અલગથી કીધું છે 17 થી 20. એટલે જો કંઈ કન્ફ્યુઝન હશે તો જ્યારે આપણે આ ચેપ્ટર ચાલુ કરશું ત્યારે ધ્યાનમાં લેશું. અત્યારે એટલું ધ્યાનમાં લઈએ કે 9 થી 12 અને 13 થી 20 સુધી, મતલબ તો પછી ક્યાંય ઉદાહરણ ક્યાંય બાકી રહેતા નહીં હોય. 20 પછી છે ઉદાહરણ જોવો જ ક્યાંય, બરાબર, 100% 20 પછી ઉદાહરણ નહીં હોય. પછી ઉદાહરણ નહીં હોય તો તમારે ઉદાહરણ 9 થી ચાલુ કરીને 12, પછી 13 થી ચાલુ કરીને 20, એટલે આમાં લખવું હોય તો લખી શકાય કે 9 થી 20 ના ઉદાહરણ પૂછાવાના નથી. હવે આપણે એક મુદ્દા નંબર રહી ગયો છે 15. જો વચ્ચે કંઈ મળી જાય તો મને કહેતા રહ્યો. 185 ઉપર. હાલો, 185 ઉપર તમને મુદ્દા નંબર 15 આપ્યો છે. હાલો, સમાન માપના પત્રકો એ પૂછાવાના નથી. હાલો, હવે એમાં જોશો ને તો એમાં મોટા મોટા ઉદાહરણ જ આવી જશે. જો 13 થી ચાલુ થયું ને, એટલે આજે સમાન માપના પત્રકો બધા બાકી રહ્યા, પૂછાવાના નથી. એટલે 13 થી 20 માં એ કઈ આવશે નહીં. હવે આવી જાવ સ્વાધ્યાયમાં. સ્વાધ્યાય કેટલા પેજ નંબર ઉપર છે મને કહી દેશો? ચાલો, 203 પેજ નંબર ઉપર સ્વાધ્યાય છે. હવે સ્વાધ્યાયમાં હું જેટલા જેટલા દાખલા કહેતો જાઉં એટલા દાખલા તમારે ચોકડી મારતા જવાના છે. દાખલા નંબર 8, 9, 10. 8, 9, 10 પેજ નંબર જોતા જવાના. પેજ નંબર 204 ઉપર 8મો દાખલો, પછી 9મો એના પછીના પેજ ઉપર કન્ટિન્યુ, પછી 10મો દાખલો પેજ નંબર 106, એટલે 206 10મો દાખલો. પછી પાછું કન્ટિન્યુ જ આપ્યું છે. 11 થી 14 પણ નથી પૂછાવાના. 11 પેજ નંબર 206, 207 ઉપર 12, 207 ઉપર 13, 208 ઉપર 14. હલો, ત્યાં સુધી પૂછાવાના નથી સ્વાધ્યાયના દાખલા. પછી પાછું નીચેથી પાછી અલગ પ્રકારે બીજી રીતે આપે કે ખૂટતી વિગતો શોધવાના દાખલા છે ને, એમાંય દાખલા નંબર 12 થી 14 નથી પૂછાવાના, જે આપણે ટીક માર્ક કરી લીધેલા છે.
તો હવે 14 પછી જુઓ તો કાંઈ વધે છે? બરાબર. તો હું તમને જે પ્રમાણે કહેતો તો એ પ્રમાણે કે દરેક ચેપ્ટરમાં છે એ સિલેબસ ઘટાડ્યો છે ઓછો, પણ જે અઘરો સિલેબસ છે એમાં વધુ પ્રમાણમાં ઘટાડો થયો છે. હાલો નેક્સ્ટ એના પછીનું ચેપ્ટર 5મું, હિસાબી ગુણોત્તરો અને વિશ્લેષણ. હાલો એમાં પેજ નંબર 210, મુદ્દા નંબર 2, ગુણોત્તરોની વિશેષતા. હાલો 3 મુદ્દા નંબર, એમાં ઉદાહરણ 6 આવશે ત્યારથી આપણે ઉદાહરણ ધ્યાનમાં લેશું, ત્યાં સુધી આપણે મુદ્દા ખેંચે જઈએ. 3 ગુણોત્તર વિશ્લેષણના હેતુઓ. એમાં મુદ્દા નંબર 4, ગુણોત્તર વિશ્લેષણની મર્યાદાઓ. હવે 7મામાં આવશે, 7મો જે મુદ્દો છે ને એની અંદર આવશે. એની પહેલા જો ઉદાહરણ આવે તો મને કહેતા જજો, 2 પોઈન્ટ આપણે ધ્યાનમાં રાખતા જશું. હાલો 7મામાંથી આપણે જે જોવાનું છે એ છે કામગીરી ગુણોત્તર અને કામગીરી નફાનો ગુણોત્તર. આ 2 વસ્તુ નહીં પૂછાય, એટલે મુદ્દો ધ્યાનમાં લેવાનો છે. એની અંદર જોવાનું છે, એની અંદર પેજ નંબર, હાલો પેજ નંબર 218 ઉપર આવશું. હા ત્યાં જો આપી દીધું છે કામગીરી ગુણોત્તર, રોમન આંકડા 2, કામગીરી ગુણોત્તર. પછી કામગીરી નફાનો ગુણોત્તર આગળ આવશે 218 પછી. 220 છે ને, તો એની હાલો ઈ ટીક કરી લઈ, પછી પાછા ઉદાહરણ જોઈ લેશું. ઉદાહરણ એની વચ્ચે રહ્યા ને એ ધ્યાનમાં લેશું. હાલો 20 ઉપર આવ્યો કામગીરી નફાનો ગુણોત્તર, એ પણ પૂછાવાનો નથી. હવે પાછા રિવર્સમાં આલશું, એટલે ઉદાહરણ 6, 7, 8, 9 આ 4 ઉદાહરણ નહીં પૂછાય. છઠ્ઠું ઉદાહરણ પેજ નંબર 219 ઉપરથી નહીં પૂછાય. છઠ્ઠું ઉદાહરણ પેજ નંબર 219. 7મું ઉદાહરણ 220. 8મું પણ 220. હાલો 9મું ઉદાહરણ 221. હાલો ઉદાહરણનો કામગીરી વિધિ આગળ. ઓકે હાલો હવે મુદ્દા નંબર 9માં આવશું આપણે. ઉદાહરણ 16 પહેલા આવશે. પેજ નંબર 228 ઉપર મુદ્દા નંબર 9, સદ્ધરતાના ગુણોત્તરો. સદ્ધરતાના ગુણોત્તરો. હવે એમાં આપણે ઉદાહરણ જોવા જઈએ તો 16 થી 22 આઈ થિંક છેલ્લે સુધી આવી ગયું છે, કે જો કોઈ દાખલા બાકી રહી જતા હોય તો જોઈ લેવાના. ઉદાહરણ 16 229 થી ચાલુ કરો અને 22 ઉદાહરણ સુધી બધાય ચોકડી મારી દો. 16મું ઉદાહરણ, 17મું ઉદાહરણ 230, 18મી 231, પેજ નંબર 233, 29મું ઉદાહરણ, 20મું ઉદાહરણ 233, 235માં 31મું, બરાબર 21મું, અને પછી 22મું ઉદાહરણ. ત્યાં સુધીનું કામ પૂરું. હાલો હવે એક ઉદાહરણ ક્યાંય બાકી રહે છે જોઈ લ્યો ત્યાંથી. બરાબર 24 છે તો એ પૂછાવાનું છે ત્યાંથી. બરાબર હા ત્યાંથી 31 સુધી. તો છેલ્લો જે પોઈન્ટ છે ને જો આમાં ધ્યાનમાં લેવાનો છે, આગળના ચેપ્ટરમાં ક્યાંય તો નહીં. હવે આપણે ડાયરેક્ટલી આવશું સ્વાધ્યાયના દાખલામાં.
સ્વાધ્યાયના દાખલામાં આવશું તો 5મો દાખલો નહીં પૂછાય. પેજ નંબર 247, દાખલા નંબર 5 અને દાખલા નંબર 6 આ બંને નહીં પૂછાય, 5 અને 6. અને હજી આગળ હાલીએ તો દાખલા નંબર 9 થી 14, દાખલા નંબર 9, 10, 11 એ બધા પેજ નંબર 247 ઉપરના. પછી 48 ઉપર માટે 12, 13 અને 14 આટલા દાખલા પૂછાશે નહીં. પછી એની પછીના દાખલા છે એ પાછા આ ચેપ્ટરમાં પૂછાવા યોગ્ય છે. બરાબર. નેક્સ્ટ એના પછીનું ચેપ્ટર રોકડ પ્રવાહ પત્ર. નાનું અમથું ચેપ્ટર, છતાં એમાંથી ઘણા બધા પોઈન્ટ છે એણે રિમૂવ કરી દીધેલા છે. મુદ્દા નંબર 6 માં જાશું, કામગીરી પ્રવૃત્તિઓમાંથી. મુદ્દા નંબર 6, પેજ નંબર કહેશો 260. પેજ નંબર 260 ઉપર આવશું. હાલો, એમાં આપણે કીધું છે છઠ્ઠો મુદ્દો, કામગીરી પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ એ પૂછાવાનો નથી. હવે એની અંદરના ઉદાહરણ જોઈ લઈએ તો ઉદાહરણ 6, 7, 8, 9, 10 કન્ટિન્યુ કરવાના, પૂછાવાના નથી. ઉદાહરણ 5, 6 ત્યાંથી ચાલુ કરવાનું. પેજ નંબર બોલશો. હા, 5મું નથી પૂછાવાનું. 263 ઉપર 5મું ઉદાહરણ નથી પૂછાવાનું. 264 ઉપર 6થું ઉદાહરણ. 265 ઉપરથી 7મું ઉદાહરણ. 267 ઉપરથી 8મું ઉદાહરણ. 68 ઉપરથી 9મું ઉદાહરણ. 268 ઉપરથી 10મું ઉદાહરણ. ત્યાં સુધીના કન્ટિન્યુ ઉદાહરણ કે પૂછાવાના નથી. હવે હજી બાકી રહી જાય છે 14, 15 અને 16. આ 3 ઉદાહરણ પૂછાવાના નથી. 14 અને 15, 16 એની પહેલા 8મો મુદ્દો પણ આપણે ધ્યાનમાં લેવાનો છે જે પૂછાવાનો નથી. મુદ્દા નંબર 8, 275 ઉપર 275 ઉપર મુદ્દા નંબર 8, નાણાકીય પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ. નાણાકીય પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ. હવે એની અંદર ઉદાહરણ જોઈએ તો કે 14. આનું ઉદાહરણ છે 14, એ પૂછાવાનું નથી. અને એના પછીના 15 અને 16 ઉદાહરણ પણ પૂછાવાના નથી. પેજ નંબર 277, ઉદાહરણ 15. પેજ નંબર એના પછીનું આગળ વધીએ 279, ઉદાહરણ 16. આ પૂછાવાનું નથી. હવે આપણે ડાયરેક્ટલી આવશું સ્વાધ્યાયના દાખલામાં. હાલો, સ્વાધ્યાયના દાખલામાં આવીએ. દાખલા નંબર આવીએ તો દાખલા નંબર 15, 16, 17. દાખલા નંબર 15, પેજ નંબર 285, 16 અને 17 87, એટલે 86, 16 અને 17. આ 3 દાખલા નહીં પૂછાય. એના પછી 20 અને 21 પણ નહીં પૂછાય. દાખલા નંબર 20 અને 21, 287 ઉપરના 20 અને 21 આ પણ પૂછાવાના નથી.
બરાબર. ધી એન્ડ. ચેપ્ટર આપણું આખું પૂરું. અને પહેલો ભાગ બીજો ભાગ છે કમ્પ્લીટલી ઓવર. બરાબર. જે પોઈન્ટ છે પૂછાવો ગયો નથી એ આપણે વ્યવસ્થિત ટીક માર્ક કરી લીધા છે. હવે જે થિયરી માટે કંઈ પણ આવશે તો એના માટે અલગથી સમજૂતી મેળવીશું.